નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. નર્મદાના મીડિયા કર્મીઓના આરોગ્યની ચિંતા કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતેથી મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરાયો હતો. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં મીડિયા કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ વિસ્તારવામાં આવ્યો છે, જેના અનુસંધાને રાજપીપળામાં જૂની જનરલ હોસ્પિટલ ખાતે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના થીમ હેઠળ જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ અને માહિતી વિભાગના અધિકારી કર્મીઓએ નિઃશુલ્ક આરોગ્ય તપાસની કેમ્પનો લાભ લીધો હતો. પ્રાથમિક આરોગ્ય તપાસ, ECG, એક્સ-રે, બ્લડ સહિતની આરોગ્યની તપાસ મુખ્ય પેટે કરાવી હતી. લોહીની તપાસ માટે વિવિધ સેમ્પલો કલેક્શન કરવામાં આવ્યા હતા. સાથે ECG, એક્સ-રે સહિતની તપાસ કરવામાં આવી હતી. જૂની સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પણ સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો. આ તકે રાજ્ય સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના પત્રકારોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મચ્છારે જણાવ્યું હતું કે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પત્રકારની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. પત્રકારની તંદુરસ્તી સમાજને જાગૃત રાખવાનું કાર્ય કરે છે. રોજબરોજની વ્યસ્તતા વચ્ચે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવાના ઉદ્દેશ્ય સાથે સરકારે પણ આ બાબતને મહત્વ આપીને આયોજન કર્યું હતું. સમાજને જાગૃત અવસ્થામાં રાખવા માટે પત્રકારો સતત અને સક્રિય રીતે ફિલ્ડમાં ફરતા હોય છે, ત્યારે તેમના આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઈને યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં મીડિયા સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મીઓ અને પત્રકારોનો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે સંકળાઈને આજ રોજ એક મીડિયા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં નર્મદા જિલ્લાના તમામ પત્રકાર મિત્રો, મીડિયા સેલના કર્મચારીઓ જે સતત તાપ તડકો વેઠીને ખૂબ દોડધામ કરતા હોય છે, જેમની ચિંતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરીને તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં સૌએ ભાગ લીધો છે અને ECG, એક્સ-રે અને બ્લડનું ચેકઅપનું અહીંયા ગાડી એ લોકોએ સેમ્પલ આપ્યા છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.